ઓપીટી જાડેજા, આંતરરાષ્ટ્રીય પ્રમુખ રાજપૂત યુવા સંઘ. આજરોજ તમારી સમક્ષ હું જણાવવા માગું છું કે ગઈકાલે અમદાવાદ ખાતે વિદ્યા સમાજ ભવનમાં કોર કમિટી 92 સભ્ય અને 15ની જે કમિટી છે એ સિવાય સમગ્ર ગુજરાતની અંદર કાલે અમારા કોર કમિટીમાં અને 92 જે સંસ્થાઓ હતી એમાં ઉમેરો કરવામાં આવ્યો છે. જે સંખ્યા તો 2000ની આસપાસ હતી, પણ કાલે 500 ઉપર સંસ્થા હોદ્દેદારો સમગ્ર ગુજરાતમાંથી, જેમ કે વાપી, વલસાડ, સુરત, આહવા, ડાંગ, પંચમહાલ, સાબરકાંઠા, બનાસકાંઠા, રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, કચ્છ વગેરે જિલ્લાઓમાંથી સ્વયંભૂત જે સંસ્થાના હોદ્દેદારો આવ્યા હતા, કોઈ પણ જાતના આમંત્રણ વગર મેસેજ કર્યો હતો. એક મેસેજથી આ લોકો બધા આવ્યા અને કાલે અમારે સંકલન સમિતિ જે 92 સભ્યની હતી એનો આંકડો કાલે 500 ઉપર પહોંચ્યો છે. અને અંદાજિત તો કાલે એક નિર્ણય લેવામાં આવ્યો છે કે પાર્ટ 1ના જે કાર્યક્રમ પૂરા થયા એ આપ જાણો છો કે તાલુકે આવેદનપત્રો આપ્યા, જિલ્લાના સંમેલનો કર્યા, અમુક જિલ્લાના સંમેલનો બાકી છે. એમાં મહત્ત્વના જિલ્લાના સંમેલનો જે બાકી છે, જેમાં મેઇન કહી શકાય આણંદ અને બરોડા, કે જ્યાં 9 લાખ ક્ષત્રિયોનું વોટિંગ છે. ખાલી આણંદમાં 6 લાખ છે. એ આણંદની મહાસભા અને સંમેલન ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે. અને ફરીવાર એવું લાગશે ત્યારે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત 3 સંમેલનો 3 જિલ્લાને ભેગા કરીને આપવામાં આવશે. કાલે જે રણનીતિ ઘડાણી છે એના જે મુદ્દાઓ છે એ અમુક મુદ્દાઓ અમારા ટીકુભાઈ રજૂ કરશે, રાજભાભાઈ રજૂ કરશે, આરડી જાડેજા રજૂ કરશે. હું તમને હાઇલાઇટ આપી દઉં કે અત્યાર સુધીનું અમારું જે મહાયુદ્ધ હાલતું હતું એ અમારું ધર્મયુદ્ધ હતું, એ અમારું કર્મયુદ્ધ હતું. એક રાજપૂતાણીને અસ્મિતાનો ક્ષય થતો હતો એનું યુદ્ધ હતું. ભગવાન કૃષ્ણએ પણ એક દ્રૌપદી માટે મહાભારતનું સર્જન કર્યું. એમાં તો અમારી તમામ રાજપૂતાણી કે જેનો ગૌરવવંતો ઇતિહાસ, એની ટિપ્પણી સાંખી ન લેવાય અને ચલાવી પણ ન લેવાય અને માફી પણ ના આપી શકાય એવી ટિપ્પણી જે કરવામાં આવી એ બદલ અમે છેલ્લા 20 દિવસથી સરકારને નમ્ર નિવેદન કરીએ છીએ. શ્રી પરસોત્તમભાઈ રૂપાલાને પણ સમજાવીએ છીએ કે સત્તાનો આટલો મોહ ન રાખો. ક્ષત્રિય સમાજમાં આટલો રોષ છે. આ રોષ તમે જુઓ, ભાજપને કેટલું નુકસાન જશે એ તમે તમારી સરકાર સામે જુઓ. તમારા સરકારને તો વફાદાર રહ્યો, અમને ન રહ્યો તો કાંઈ નહીં. બીજું અમારી જે લડાઈ છે એ માત્ર ને માત્ર ઓપરેશન રૂપાલા અને ઓપરેશન જે અમારું છે એ વ્યક્તિ સામે છે. કોઈ બે સમાજ વચ્ચે નથી, સરકાર અને અમારી વચ્ચે નથી. એટલે અમે પરસોત્તમભાઈને સમજાવતા હતા, પછી સરકારને પણ સમજાવતા હતા. સરકારે અમારી વાત છેલ્લા 20 દિવસથી ધ્યાનમાં નથી લીધી. અમે ઘણી બધી મિટિંગો કરી. અમારા પૂર્વ મંત્રીઓ, ચાલુ મંત્રીઓ 12 જણાની કમિટી સરકારને મળી છે, અમને સમજાવવા આવી છે. ત્યારે અમે એક જ વાત કરી છે કે અમને સમજાવવાની જરૂર નથી, તમે રૂપાલા સાહેબને સમજાવો. રૂપાલા સાહેબનો આટલો બધો મોહ અને આ સ્વાર્થ શા માટે કે સમગ્ર એક વ્યક્તિ માટે સરકારને પણ ગમે તેટલું નુકસાન થાય તો એ સમજાતું નથી કે સરકાર અમારી પણ વાત નથી સ્વીકારતા શા માટે. આજ પણ અમારો મુદ્દો એ છે કે અમે વચ્ચે 4 દિવસનો ટાઈમ આપ્યો, એ 4 દિવસનો બ્રેક નહોતો, પણ અમે ચાન્સ આપ્યો છે કે 16 તારીખે ફોર્મ ભર્યું, 19 તારીખે તમે પાછું ખેંચી લ્યો, એ અલ્ટિમેટમ આપ્યું. 15 તારીખે રાત્રે અમને બોલાવવામાં આવ્યા, માનનીય મુખ્યમંત્રીશ્રી પાટીલશ્રી અને ગૃહ સચિવશ્રી સંઘવી સાહેબ. એની હાજરીમાં પણ અમે રાતે 12 થી 2 મિટિંગ કરી. ત્યાં પણ અમે રજૂઆત કરી. ત્યાં પણ અમે મેઇન હોદ્દેદારો 25 જણા એ સરકારશ્રીને રાતે 12 વાગે મળવા ગયા હતા. એનું મહત્ત્વ શું હશે આપ કલ્પના કરો કે રાતે 12 વાગે શું કામ? સવારે પણ મિટિંગ થઈ શકતી હતી. સવારે પરસોત્તમભાઈ રૂપાલાને ફોર્મ ભરવાનું હતું. ફોર્મ ભરવામાં અમારો કોઈ કાર્યક્રમ નહોતો. ભલે ફોર્મ ભરે અને પછી ખેલદિલી બતાવીને પાછું ખેંચે, પણ એ કરવામાં ના આવ્યું. એટલે અમે ગઈકાલે જાહેર કરી દીધું કે હવે સરકાર પણ આપણી વાત નથી માનવાની, પરસોત્તમભાઈ નથી માનવાના. એટલે સરકારશ્રીને પોતાનું, અમારે આપ જાણો છો કે ક્ષત્રિય સમાજ ભાજપ સાથે રહ્યો છે, અત્યારે પણ 70 થી 80% છે. છતાં ક્ષત્રિયોનું આવું અપમાન થયું હોય છતાં સરકાર આવડો મોટો રોષ હોય ક્ષત્રિય સમાજમાં તો પણ અમારી આ કંઈ માગણી નથી. અમે કોઈ ટિકિટ નથી માગી કે લોકસભાની ટિકિટ રાજકોટમાંથી ક્ષત્રિયને આપો કે ગુજરાતમાં ક્યાંય પણ આપો. ટિકિટ તો આપ જાણો છો કે છેલ્લા 20 વર્ષથી ક્ષત્રિયને લોકસભાની ટિકિટ નથી મળતી. એક નાનું એવું આપી દે છે ટુકડો
રાજ્યસભાના, એ પણ ચૂંટણી પહેલાં 6 મહિના પહેલાં. છેલ્લે અમારા સાંસદ રાજેન્દ્રસિંહ રાણા હતા, ત્યાર પછી ક્યારેય ટિકિટ આપવામાં આવી નથી. ક્ષત્રિયને કેટલો અન્યાય થાય છે જાણો છો, પણ અન્યાય સામે અમે કોઈ દિવસ માગણી નથી કરી કે અમને એક ટિકિટ પણ કેમ નહીં. 562 રજવાડાનો આવડો ભોગ છે. આ દેશને એક બનાવવા માટે 562 રજવાડાનું મ્યુઝિયમ પણ નથી મળ્યું. એ પણ ઘણા ટાઈમથી અમારી માગણી છે. આજ દિન સુધી અમારી કોઈ પણ માગણી સ્વીકારવામાં નથી આવી, પણ અમે માગતા નથી. આપવાવાળો આ ક્ષત્રિય સમાજ છે. જો 562 રજવાડા આપી દીધા હોય તો પછી બીજી તો વાત જ ક્યાં કરવાની રહી. ગામમાં ગલી સુધી, ઘર સુધી, બરાબર છે, એક જ રોષ છે. આ રોષ અમારો નથી, અમે તો પ્રતિનિધિ છીએ અને સમાજની વાચા અમે ત્યાં પહોંચાડી, સરકારમાં પહોંચાડી. ખરેખર જો આ સંકલન સમિતિ ન હોય અને ગામે ગામ યુવાનોનો જે રોષ છે ને દોષ છે એનું પરિણામ ન કલ્પી શકાય એવું આવે તો અમે તો એને સમજાવીએ છીએ, મા ભવાનીને સોગંદ આપીએ છીએ કે કાયદાની મર્યાદામાં રહીને આંદોલન કરવાનું છે. અમે એ દરબારું નથી ભાંગફોડ કરીને, એસી બસના કાચ તોડીને, મિલકતને નુકસાન કરીને, સરકારની મિલકત નુકસાન કરીને આ બધા એવી રાહ જોઈને બેઠા છે. જો એવું કરે તો અસંખ્યની ધરપકડ થાય, આંદોલન કચડાઈ જાય. અમે એવું કાંઈ નથી કરવાના. અમે બૌદ્ધિક કાર્યથી, બરાબર છે, દરેક કાર્ય કરશું અને સંમતિથી કરશું, સમાજની વાચા આપતું કરશું અને એમાં પોલીસ વિરુદ્ધ કે કાયદાની વિરુદ્ધ એક પણ કાર્ય નહીં થાય એની હું ગેરંટી આપું છું. જ્યાં સુધી હું મારા સમાજને સમજું છું ત્યાં સુધી એને અમારા સમર્થનમાં લાવવાય નથી, એને ધર્મ સંકટમાં મૂકવાય નથી. એ ભાજપમાં છે તો ભાજપને વફાદાર રહીએ, બરાબર છે. અમે એક પણ વાર એમને નિવેદન આપવાનું નથી કીધું. રાજા મહારાજાઓ પણ સ્વયંભૂત આવ્યા છે. પરસોત્તમભાઈએ ત્યાં રાજસ્થાનથી પણ ટ્રાય કરી છે કેસરીસિંહને લઈને, પણ રાજાઓ નહીં. હું તો અહીંયા સુધી કહી શકું કે અત્યારે કૃષ્ણ ભગવાન આવે ને તો એને આ સમાજ વિનંતી કરે કે જે દ્રૌપદીની હાલત થઈ હતી મહાભારતમાં, એવી ટિપ્પણી આને કરી છે તો હે ભગવાન કૃષ્ણ, આને સદબુદ્ધિ આપો અને આને સમજાવો. મહાભારતના યુદ્ધમાં જેમ અર્જુનને ગીતા ઉપદેશ આપ્યો એમ પરસોત્તમભાઈને આપો, એવું અમે ભગવાનને પણ નમ્ર નિવેદન કરીએ. એ એનો વિચાર છે ને. કમિટી રાજકારણ રમતું હોય તો આમાં રાજકારણની વાત જ નથી. આ સામાજિક રોષ છે, સમાજનો રોષ છે. બહેનો દીકરીઓને ટિપ્પણી કરી છે. આમાં વ્યક્તિગત નિવેદનો માન્ય રહે જ નહીં. કોર કમિટી સમાજ આખો સ્વીકારતો હોય અને મારા જો એક માણસ એનો વિરોધ કરે તો મારું પણ કાંઈ ના આવે. આ સમાજ અત્યારે મારું પણ માની લે એવું ન માનતા. અને સમાજમાં આટલો બધો રોષ છે એ કોઈ એક વ્યક્તિથી છે કે પીટી જાડેજા કેન સમાજ આટલો ભેગો થયો છે? ના, સ્વયંભૂત આ જે સંમેલન છે એ આપણે જોયું છે કે 10 કિલોમીટર ટ્રાફિકની લાઈન જામ હતી અને સ્થળ સુધી નથી પહોંચી ગયા અને 5 લાખ માણસથી વધુ માણસ આવ્યા છે. એ સ્વયંભૂત આવ્યા છે. અમારી એક આજ સાંજથી મિટિંગ છે. પ્રથમ અમારી શરૂઆત છે કે રાજકોટના 8 વોર્ડ, બધા તાલુકામાં અમારા પ્રમુખો, વોર્ડમાં બધા પ્રમુખો, જેમ કે 18 વોર્ડ, બધા તાલુકા, 7 વિધાનસભા, એના પ્રમુખોની આજ નિમણૂક થવાની છે. એની અંદર 10 એમના પેટા પ્રમુખો પણ આજે અમે નીમવાના છે. ત્યાંથી અમારી શરૂઆત થશે. 2 દિવસમાં અમારો રથ રેડી થઈ જશે, ધર્મરથ જેનું નામ અમે આપી રહ્યા છીએ, અને અસ્મિતા રથ એ પણ રેડી થઈ જશે. પ્રોગ્રામ વાઇઝ અમારે ખોડલધામ જ્યારનો પ્રોગ્રામ હશે ત્યારે ખોડલધામ વિશેની અમે જાહેરાત કરશું કે ક્યારે અમારો રથ ક્યાં પહોંચશે અને ક્યાં અમારે જવાનું છે અને ક્યાં જ્ઞાતિના વડીલો સાથે અમારે બેઠક કરવાની છે અને શું છે એની આગળ પણ અમે આપને માહિતી આપશું. સૌથી મોટો આપ તો સમજો છો કે વોટિંગ કરાવવું એ અમારો મહત્ત્વનો મુદ્દો છે અને અમારી તાકાત દેખાડવાનો એક સમય છે. ક્ષત્રિયોને હંમેશા એક મિત્ર વર્તુળ બહુ મોટું હોય છે, એનો આમાં સંપૂર્ણ અમે ઉપયોગ કરશું. અમારી એક નવી ટીમ બનશે. એ લોકો પૂરી તાકાતથી બીજેપી વિરુદ્ધ અમારે મતદાન જે કરાવવાનું છે એ સમયાંતરે અમારે એમાં જે સ્ટેપમાં કામ કરવાનું છે એના કોર્ડિનેટર તરીકે આવડા બધા લોકો કામ આવશે. અને એમાં સંખ્યાબળ અમારું 200ની ઉપરનું છે જે પ્રમુખો બનશે. એટલે એ સંખ્યા સાથેનું આ કામ થશે. એક મધ્યસ્થ કાર્યાલય રાજકોટમાં સ્થપાશે, એક નંબર કોમન નંબર દેવામાં આવશે. આ બધી વ્યવસ્થા સાથે એક પોલિટિકલ પાર્ટી કામ કરતું હોય એ રીતે ક્ષત્રિય સમાજ પણ કામ કરશે. અત્યારે બૌદ્ધિક લડાઈ તરફ અમે આગળ વધ્યા છીએ ત્યારે મહત્ત્વના મુદ્દાઓ એ જ છે કે અમારે બૌદ્ધિક લડાઈમાં જે પણ અમારે કરવાનું છે એ બધું કરશે. જે લોકોને ઉગ્ર આંદોલન કરવાની વાત જ્યારે આવશે ત્યારે પણ આ સમિતિ એને ગાઈડ કરશે. અમારી લીગલ ટીમ છે એ લોકો પણ એને જાણ કરશે અને જે કંઈ આંદોલન કરવાનું છે એ બધી રીતના આંદોલન થશે. એવું નથી કે રોડ ઉપર ઉતરીને નથી કરવાનું, હરેક આંદોલન કરવાના છે. અને જે લેવલે પાર્ટી કામ કરતા હોય એ રીતે ક્ષત્રિયો પણ આમાં કામ કરશે.